નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલી બીઆરસી ભવન ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ છોટાઉદેપુર જિલ્લાની કારોબારી સભા અને સાધારણ સભા મળી, જેમાં શિક્ષકોના વિવિધ પ્રશ્નોની સાથે સાથે આગામી 3 વર્ષ માટે જિલ્લા તથા તાલુકાની નવી ટીમની ઘોષણા કરવામાં આવી। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ગુજરાત પ્રાંતના પ્રાથમિક સંવર્ગના અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકીની અધ્યક્ષતામાં આ સભા મળી, જેમાં પ્રાંત અતિરિક્ત મહામંત્રી અને પ્રાથમિક સંવર્ગ મહામંત્રી પરેશ પટેલ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છોટાઉદેપુરના વિભાગ પ્રચારક વિજય પરમાર, જિલ્લા શૈક્ષિક મહાસંઘના પ્રમુખ બાબુભાઈ રાઠવા સાથે જિલ્લા તાલુકાના હોદ્દેદારો અને સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ છોટાઉદેપુર જિલ્લાની આજે જિલ્લા કારોબારી બેઠક અને સાધારણ સભા બેઠકનું આયોજન હતું, જેમાં છોટાઉદેપુર જિલ્લામાંથી 150થી વધારે શિક્ષક ભાઈ બહેનો આ જિલ્લા કારોબારી અને સાધારણ સભા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। આજનો મુખ્ય વિષય શિક્ષક સમસ્યાના ઉકેલ માટે જિલ્લાની ટીમ અને તાલુકાની ટીમો કાર્યરત રહે, સાથે સાથે જે રાજ્ય કક્ષાના પ્રશ્નો છે એ જિલ્લાની કારોબારીમાં ચર્ચા કરવામાં આવ્યા। રાજ્યના પ્રશ્નો આગામી સમયમાં રાજ્યની ટીમ દ્વારા રાજ્યમાં શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગને મળીને ઉકેલવા માટેના પ્રયત્નો કરવામાં આવશે, એવી પણ ખાતરી આપવામાં આવી છે। સાથે સાથે સાધારણ સભામાં આજે જિલ્લા કારોબારી રચનાની પુનઃરચના કરવામાં આવી છે। શૈક્ષિક મહાસંઘ છોટાઉદેપુર જિલ્લાના 3 વર્ષ પૂર્ણ થતાં આગામી સમયમાં 3 વર્ષ માટેની પુનઃનિયુક્તિ માટે આજે જિલ્લાના અધ્યક્ષ તરીકે શ્રી બાબુભાઈ રાઠવા અને મહામંત્રી તરીકે શ્રી વિજયભાઈ સોલંકીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે। સાથે સાથે જિલ્લા ટીમની ઘોષણા પણ કરવામાં આવી છે અને દરેક તાલુકાની ટીમની સંપૂર્ણ ઘોષણા કરવામાં આવી છે। આગામી સમયમાં શિક્ષકોના પ્રશ્નો, વિદ્યાર્થીઓના પ્રશ્નો અને સમાજના કાર્યોમાં શૈક્ષિક મહાસંઘના તમામ હોદ્દેદારો, કાર્યકર્તા, બંધુ ભગીની સંપૂર્ણ રીતે જોડાઈને કાર્યરત રહેશે, એવી આજના કારોબારીમાં ચર્ચા કરવામાં આવી છે। અનિરુદ્ધસિંહ સોલંકી, અધ્યક્ષ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત।